હાંડિયાની પણ ઘોડા કહેવામાં આવે, પણ અમે કઈ ઓગડા તો મને મસ્ત મગરા કેમ હારા થઈ વિડીયો બની ગયો રેડી હબડું તો સેજલ લતારમાં છે તો ફેમિલી આ પહેલા વેલા મસ્બાનું શાક આવી ગયેલું છે. હાલો એટલે ફેમિલી કેમ છો બધા મજામાં થશો મજામાં રહેવાના. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને હું આજમાં છે ને તમને બધાને 4 મસ્બાની મચ્છી બતાવવાની છે. મારા વાલા બટ ધબધે બટે 4 મસ્બાની મચ્છી બતાવી દો. સવારના પોરમાં 4 મસ્બા આવી જશે હું જાઉં છું દરિયામાં તો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. તો ફેમિલી આ ભાઈ છે ને મચ્છી લઈને બહાર એવા કઈ ખબર ન પડી કેમ બાટા મારી. ઓ શાક તને શાક મચ્છી ફેર સીડ્યો ફેર તમારા બીજા કોઈ ખલાસી ને સીડ્યો કે હા ફેર તો ભાઈ ઘડાને સડેલો હોય. બાકી જો અહીંયા જો આથી આયલા આવે છે ધીમે ધીમે એમાં મચ્છી લઈને આયલા આવે ને આમ જોવો યાર આજમાં વાતાવરણ કંઈક મારું બેટો અલગ બોલો કેવું મસ્ત આમ જુઓ એવું લાગે ગાઈસ જોરદાર લાગે ને આવું વાતાવરણ હોય ને તો મને તો બહુ મજા આવે. આવડા મચ્છી લાવે છે અને 4 મસ્બા તમે જોઈ શકતા છો ગાઈસ. ભાઈ હવે મચ્છી જોવાની મજા આવે ને તમને બધાને. એ ઉતરો જરીક રીજો આગળ ભલામણા મજો આવ્યો જલ્દી ઉતરી ગયા. એટલે કઈ શાક જ ને લેવા બોલો આવડા કોઈ કઈ શાક જ ને લેવા એમની ખાલી 2 તગારો એકડી કતન આરે શાક કાંઈ નહીં બોલો શાક મારો બેટો કઈ ખબર નહીં પડતી શાક કેમ ને આવતું રામ એ મોજો આવ્યો ભાગતો તણનું ગાઈસ પાણીની પેલા પોગી ગયું લ્યો સરી કેવું શાક આવ્યું એ ઢોળાઈ ઓ માય ગોડ આમ જો ઓ બાપ ભાઈ જો આમાં કઈક છે આવું આજમાં ઠાંગર આવ્યા ભાઈ બસ બોલ આપણે કેવું છું આમ જુઓ તમે કેવો મજો આવે ગાઈસ તો હબડું તો સેજલ લતારમાં છેતરી જે તગારો લઈને નાનું લઈને ભાગી અને આમ જુઓ તમે યાર ઓ બાપા એ તગારો ઢળવું જોઈએ એટલું બધું શોર્ટી જો કે ભજન વાળો હે શોર્ટી જો તો આમ થાકી જાય બોલો. તો આજમાં દરિયો હાવ થઈ ગયો પણ કારક મોજા ટાંગો અહીંયા આવે છે કાંઠે અને એલા લે અહીંયા જો હલ્લાવા થાય અહીંયા છે ને મસબામાં આશીષા કરતા પણ એને કઈ મને ખબર ન પડી. પછી શાક લઈને જો બધા ભાગ્યા છે ઓલા પણ એક તગારું જોયું એક તગાર અહીંયા ગયું. પછી આ મસબા નથી શાક ઉતારવાનું બાકી છે ગાઈસ. અને આ ભાઈ છે ને આ ભાઈ એ દૂધ લેવા માટે જાવ કે દૂધ લઈને હમણાં આવતા છે હો ઓ આમ જો એમ મોજો છો ગાઈસ તમને આમ એક વખત એમ આમ જોવું મજા તો આવે તો ખરી. આ વાદળું છે ને પીળું છું આજ બધું આ વાદળું પીળું આવી રીતનો કાંઈક નજારો હોય ને યાર. પછી હું આમાં બ્લોગર બનાવતો એટલે કે વિડીયો બનાવતો હોય ને મને મજા આવે હું તમને વાત કરું અને પાછા 4 મસ્બા શરૂ થઈ ગયેલા હોય 4 મસ્બાની મચ્છી તમને દેખાડો છે પણ મચ્છીમાં કાંઈ આવ્યું નથી. ઓ ઢોળોમાં બળકરોમાં ખેસાવું એ આ દોરી હશે કે આ અહીંયા બહુ મોજા થાય. હવે ઓલી દોરી એલી છે કે સીધા રાખે જવો એવું છે. અને દૂધ લી નથી કોઈ આવ્યું નથી. 2 મસ્બાનું શાક જેવું ઘરે પણ હવે એમાં કઈ શાક હતું નહીં સારું. નવા મસ્બાનું શાક તમને નવીન વાર દેખાડવા પડશે હાલ. તો ફેમિલી દૂધ આવી ગયું આવડા ભાઈ આવી રીતે મોઢામાં પકડશે ને પછી છે ને ખેંચશે ઓલો તરણું આમાં થર્મોકોલમાં બેસી રહ્યા. આમાં ધનજીભાઈ દૂધ દેવા આવ્યો કા ધનજીભાઈ. અને આ ભાઈ છે ને જાય છે મસ્બે દૂધ લેતા હતા ચા બનાવવા માટે અને મચ્છી લઈને પછી આવતા છે એટલે કે આવશે એમ મારું બેટો મને બતાવી રહ્યું છે ઘરમાં સવારમાં મચ્છી લઈને આવશે ને પછી તમને હું બતાવું. બાકી તો 4 મસ્બા શરૂ થઈ ગયા પણ આમ જો 4 માં લેકે ને મસ્બાને મચ્છી કઈ આવી નહીં. કાલ છે ને 3 મસ્બા 1 ને 2 નહીં 1 2 લગભગ 3 મસ્બા વહેલા રહી ગયેલા હતા. 1 મસ્બો સાંજે જો ને કઈ શાક ન આવ્યું લાગે જામ્યું નહીં મને કાંઈ. પછી હવે કાલ 2 બહુ વહેલા આવી ગયેલા હતા આપણે દરિયો ભરાઈને એવા તો એનું કેટલું શાક આવ્યું નહીં તમને બતાવવામાં આવશે. આમ જુઓ તમે જાય આ મસ્બો જાય છે ગાઈસ નાનો મિની તરણું ઢહડે તો હું તમને બતાવે રાખો તમે જોઈએ રાખો ખાલી મોજો આવે ને તો પછી શું કહેવાય કે કારક ગદવા કરે હોય ઓડી નાની
કેમ લે આ મસબામાં છે ને ફેમિલી શાક લાવવાનું બાકી છે. પછી છે ને ફેમિલી આ મસબામાંથી શાક લાવવાનું બાકી છે અને ઓલાનું અને આનું બેયનું શાક આવી ગયું. બરાબર એમાં કાંઈ હતું નહીં. મારા વાલા હું તમને વાત જણાવું યાર. બે સ્વેટર નીકળે યાર. શેની વિકેટ છે ને આમ ઉતરીને જરી કેટલી તમે જોયું મજા આવી ગઈ. બાકી એવું તો આપણે ફ્રી હોય તો કાંઈક નાખશું, મજા આવી છે તમને બધાને જોવાની. ને શું કહેવાનું કહું એ તો શાક લઈને નહીં આવતા આવડા યાર બહુ કરે. આવડા મસબા એમ તો તૈયારી કરે છે ફૂલે ફૂલ. આ મસબા ને મચ્છી ભરે છે તો આગળ આવશે. આ બધાની પહેલાં આ મસબાનો મચ્છી ઉતરવાની છે ગઈશ ને. આ મસબાન તો હજી કાંઈ તો ખાવાનું જરૂર લાગે. નાસ્તો કરે એ ખાય છે ને અહીંયા અમે ભૂખા મરી ગયા એની જેમ છે યાર. તો પછી આવે એવો તમને અપડેટ આપું. ઓલા બે મસબાન શાક ઘરે વી ગયું બોલો પહેલા એમાં તમને બતાવું એ જોતું સારું હતું. પણ મેં કીધું નવા મસબાન નવીન મચ્છી બતાવી એમ. ઓલી તો બે મસબા મેં કીધું રેગ્યુલર હાલતા બેલ જતા એને લાવી લેખા. કાલે એક ને એક આજ બે આવી જાય એટલે 4,400 ભેગા થઈ જાય. કાલમાં એક આવેલો હતો. પછી કહેવાનો મતલબ આજમાં 4,000 મસબા અહીંયા થઈ જશે. તો બે મસબા નવીન નીકળેલા હતા પહેલા વહેલા ઉતાર્યા. એની મચ્છી જોવાની મજા તો આવે તો ખરી ને. એટલે બરાબર ને. તો એટલા માટે યાર તમને દેખાડો નતો જ હવે દેખાડવાની છે. પણ આવે તેવા થાય. હવે હું મારો બેટો હું કવરાઈ જતો હજી આવવાનું નામ લેતા નથી. બોલો ગઈશ મારે કરવું તો કરવું હું એકલા. તો ફેમિલી મારો જીગરનો ટુકડો હેલો હવે ગઈશ તમે જોઈ શકતા છો. બાકી તો જો નેન્સી કાજલ બહબાટી ધબધબાટી વાહ ભાઈ વાહ. તો ચા પાણી પીધા કે ના ભાઈ ના કે નહીં યાર. તમે હવે મસબાવાળા તમે બહુ કરી હવે કરવાનું શું છે તમારા. તો ગાઈસ મોટો મોજો આવ્યો છે. એક ભાઈ હેઠા ઉતરી ગયા તરણામાં તરણું પકડાવો. કેમ કે નકર હાલમાં ગમે એવા ઊંધું પડી જાય એટલે ધ્યાન રાખવું પડે. મચ્છી છે ને અરે અને આ નવીન મસબાની મચ્છી હાલે આવે. તારે લાજવાળું કોને ઝઘડ્યું એ હાલે. આ મારી બેટો આમ ઠાકી દે બોલો. હા એ વાતે હા છે. આ લાજવાળા હે ઓલામાં હતી. એ જલ્દી કાર મોટો મોજો આવે બહુ. દીકરા પડે ત્યાં સુધી ઉતરે નહીં એમ છે ઉષા. ઓલો પણ ખેંચતોય નહીં કઈ ખરખાઈ ઉતરી જેમ મેળ આવી જાય ને મોટો ગાઈસ મોજ આવતો હમણાં. તો ફેમિલી આ પહેલા વહેલા મસબાનું શાક આવી ગયેલું છે. 3 તગારા શાક આવેલું છે ભાઈ. લો જોઈ એકતા છો તમે. એક તગારું ગુમલા છે, એક તગારું પાયલોન પાપલેટ ને એવું છે ને ઓલું લાલ તગારામાં પાયલોન પાપલેટ ને એવું છે કદાચ. બાકી તો કઈ ખબર નહીં આપણને. ઓ બાપા અંદાજ કરતા વજન વાળું તગર હોય ને તો આ ગુમલાનું અત્યારે લઈને ભાગ્યા વેલભાઈ. એવડું ફૂલ એમ ફૂલ વજન ફૂલ હાઉસફુલ વજન. કેમ કે એમાં ગુમલા હોય ગુમલામાં વજન હોય ને એટલે એકેમાં વજન ન હોય. કા પાકું હા હાલો હાલો કઈશ તો બધા ભાગ્યા શાક લઈને જો જાય છે કઈશ. અને એક મસબાનું શાક હજી આવવાનું બાકી છે. આ તગારા ને અરે મારો ભાઈ કેટલા ને એક નેવલનું ટોળું જાય નેન્સી ધનજી પાછા આવી અને આવડા બાંધી અહીંયા આ આજે ઉતારશે પણ હજી મને લાગતું નહીં હમણાં ઉતારશે એમ. પણ કાંઈ વાંધો નહીં. એટલે આ શું કરે બોલો ગઈ તરણા ઢળતા. હા તો હવે છે ને ઓલા વાટે રહી કે ઘરે જાય ધડી. તો ગાઈસ આ છોકરો છે ને જાય છે મસબે મચ્છી લેવા માટે તરણું લઈને. એ પેલા વેલો મચ્છી લેવા જાય છે ને મસભાઈ પેલા વેલો એ આવેલો છે એનું શાક પેલા વેલો ઉતારવાનું છે હમણાં. હવે પણ પાણી કાંઈ નથી રૂ ગાય છે. પીડ્યો હોય તો ડૂબે નહીં પાણી જ નેરું. અને મોટો મોજો આવે છે જો આમ આગળ ધ્યાન રાખે ને કે ધ્યાન રાખશે એ ફેમિલી તો વાકો પડવું જોઈએ. જોયું ગઈ એમાં હું તમને કોઈને ખબર ન હોય. આમાં મોનોપેલી હોય ધ્યાન રાખવું પડે કંટ્રોલ રાખવો પડે. ત્રણ આપેર પાછા ભલભલા ઊભા ન રહીએ કેવા. એ નાના છોકરાથી ત્રણ આપેર ઊભું રહેવાય એવું ન હોય. મોટાથી ન રહેવાય. બાકી એમાં કંટ્રોલ કરતા આવડે એ તો ઊભા રહીએ કે કોઈ નકર રહીએ કે નહીં. મચ્છી આવે તમને બતાવું. સેલા મસબાની મચ્છી હાલ્યા છે અહીંયા આવે એટલે તમને બતાવું. 5 જણા એકમાં બેસી જાય બોલો. એમ નહીં જો એવા એક ને આવ્યા તો 4-5 ને શાકે હારે તો તરણું પાછું ડૂબે નહીં. થર્મોકોલ ડૂબે નહીં ભાઈ બહુ મજબૂત આવે. આ તો હેવી બેઝ આ તો ડૂબે નહીં કોઈ. બાકી હા ઊંધું પડી જાય ખરું. મોટો મોજો આવે તો ઊંધું ગથેલું મારી જાય. બાકી તો હલો શાક આવે તમને બતાવી દો.
તો ફેમિલી તો આવી રીતનું કાંઈક શાક આવ્યું આવડાની હતી, કાંઈ એવું નથી. હાલો ઓગડાનું કડાનું ઈંગાળાનું હાલો લઈ જાઓ. આપણે આવી જાય ઘરે ને આ મગરાનો સારો છે. બોલે તો માથાને એવું કાઢવાનું હોય, કાઢી લેખું. પછી આવી રીતના પહેલાં સાફ કરી નાખવાના. પછી સાંભળા જો આવી રીતના સાંભળા પાડવાના. તમને બતાવી દઉં એટલે તકલીફ ન રહે. તમે ઘણા બધા કોસો આને શાક ઓડાડે લાગે ગાય સ્ટેપ પટ્ટી તમે ભાઈ શકતા છો એટલે જોઈ શકતા છે. તો આવી રીતના મગરા સાફ થઈ જાય મસ્તીને. આવી રીતનું પહેલાં કાપવાનું બે સાઈડ એટલે યાદ રાખવાનું તમારે. આ ઉપરલી કાપી નાખવાનું, આ હેઠલી કાપી નાખવાનું, એટલું મસ્ત નીકળી જાય. સાંભળા કરવાનું શરૂ છે. નું આવડતું હોય એનથી પડે જ નહીં પાછું, એટલે શીખવાડ્યું. અને તો ઘણી વખત કોમેન્ટ આવી ને યાર મગરાને હારા કરવાનો વિડીયો બનાવી, મગરા કેમ હારા થઈ વિડીયો બની ગયો રેડી. આને ખાંડિયાની પણ ઘોડા કહેવામાં આવે, પણ અમે કહીએ ઓગડા. મસ્તી શિકાસવાળી શાક મચ્છી છે પણ શાક થાય એક નંબર. તો આ છે લીલા લીલા ગુમલા એક નંબર જોરદાર મસ્ત મળે મસ્ત. આમાં છે પાલવા પાપલેટ કાટી શેળવું, બાકી બીજું કાંઈ છે નહીં. આ છે શેળવો. હવે ફેમિલી બતાવું, દરિયો ભરાઈ ગયો છે. મસબા પાછા મચ્છી મારવા જાય છે, તમને બતાવું. મારા વાલા બે મસબા લાય છે મચ્છી મારવા જાતા હોય ને એવા આવું કાંઈક લાગે. જાય ને તોય હજી ધીમું ધીમું જાય, ખાસ તો જાતાય નથી. ઓ ફીણા કાઢતા જાય બોલો ગાઈસ. દૂર છે એક શીપ જો આવે ત્યાં. એટલે મસબો આવ્યો ત્યારથી મસબો પાછો ગયો ને ત્યાં લગન મેં તમને બધું બતાવ્યું. બાકી તો આ વિડીયો કેવો લાગ્યો કીધું. 4 મસબાની મચ્છી આવી પણ છે ને મચ્છી પહેલાં 2 મસબાની આવી જાય ને પછી પાછી 1 મસબાની આવી જાય ને પાછી 1 મસબાની આવી હંધી છે ને છેલ્લે અમે અહીંયા ઘરે ભેગા ને મચ્છી હંધી પાટે થઈ ગઈ. એટલે કે મચ્છી ફરીસમાં નાખી દીધી, રામને તેમને વ્યવસ્થિત નાખી દીધી અને ઘણી ખરી જથ્થાબંધમાં આપી દીધી. એના કારણે આપણે તમને કોઈને વ્યવસ્થિત બતાવી ન એકા. બાકી નેક્સ્ટ વિડીયો આવશે ત્યાં મસ્ત મને મસ્ત જોરદાર મચ્છી જોવા મળી જવાની છે કાલમાં. એટલે કે આના પછીનો નેક્સ્ટ વિડીયો તો એ મસ્ત બનાવીશું. આજમાં મસ્ત સારે એ જ લા. 2 પહેલાં મેં તમને બતાવી એ જા ને 2 એ પછી જા. તો ચાલો આજનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા નવા વિડીયો. જય માતા, બાય બાય.